તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો સવારના વાગી ગયા છે 12, સવારના 12 ના ગયા મિત્રો, બપોરના 12 ગયા, પણ ઠંડીના કારણે 12 વાગી ગયા અમારા, જબર ઠંડી લાગી અને અમે બંને મિત્રો આવ્યા છીએ મિત્રો। તમને નજારા ઉપરથી ખબર પડી ગઈ છે અમે ક્યાં આવ્યા છીએ મિત્રો। તો અમે મિત્રો આવ્યા છીએ કડા સરીમાના દર્શન કરવા માટે। આજે છે પૂનમ, બહુ મહિનાની પૂનમ। તો મિત્રો બ્લોગ અહીંયા ચાલુ કરાવશું મિત્રો કડા। તો ચાલો અમારી સાથે દર્શન કરવા લેડો। તો અમે અમારું બાઇક પાર્કિંગ કરી દીધું એકણ, હવે જઈએ છીએ મંદિરની અંદર। તો મિત્રો ઠંડી તો બહુ લાગે છે આજે, ઠંડીનો કંઈ પાર નથી। રાતે પણ ઠંડી બહુ હતી અને અત્યારે પણ 12 વાગે છતો ઠંડી વાય છે। અને આ ભાઈએ વધુ ઠંડી લગાવી, હું સ્વેટર પહેરતો તો ના પહેરવા દીધું, એને ના પહેર મને ના પહેરવા દીધું બોલો। અને મને ઠારે ને એ ઠરે હંગાત, એટલે હંગાત ઠર્યા છીએ। હવે મંદિરમાં જવું મિત્રો, હવે તે પબ્લિક દર્શન કરીને આવે છે ને આપણે દર્શન કરવા જાઓ મિત્રો। फाइनली मित्रों આપણે દર્શન કરીને આવી ચૂક્યા છીએ બહાર અને ફરી ભરીને આવી ચૂક્યા। હું જઈએ મિત્રો મહેસાણા ભાઈને કપડાં લેવા માટે। તો જોઈએ ભાઈ અમારે જમાડો તો લેવું ને કપા મહેસાણા ફરી પાછા ઘેર। ચલો મિત્રો, તો હેલો મિત્રો, અમે કડા દર્શન કરીને આવી જઈએ છીએ મહેસાણા કપડાં લેવા માટે। ભાઈને ગમતો નહીં, ગમી એ મોટો પડી ભાઈ, તમારા સાઈઝમાં એ તો રહેવાનું હોય। તો ફાઇનલ મિત્રો દર્શન કરી અમે આવી જાય છીએ કડાથી મહેસાણા। આખી દુકાન ખાલી કરી નાખી, પણ ભાઈને કલર પસંદ આવતો નહીં, બોલો શું કરવાનું, કેટલા ઢગલા કરે। આ તો સારું કોઈ તહેવાર નહીં, નકા ગાડી મેં લોકો કોના ઘેર દુકાનમાં। છેલ્લા કહું બીજા કોઈ બાકી અંદર તો પેલા વખારમાં પડે પછી લેતા આવશે તો હોય તો
એટલે કોઈ ગમાડે ને કે ગમ એ તો ગામમાં તો લઈ જ લેવાનું હું કેવું લે આ તો વખારમાં પડે લેતા હોય નવા સટકો આટલા બધા તે ઢગલા લેતા વખત બકા હાલો ઢગલા જ કરે એટલે 2-4 ઢગલા તને ગમીને પછી વખારમાં મંગાવીએ બીજું શું કરીએ તને કે વના જેવું લેવાનું તો કીડિયા જેવું પણ નહીં યાર એ તો છૂટ જ નહીં કરતું કીરિયા ચી લીધું પેલું લીલું ભૂરું તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઉનાવા બજારની અંદર ઉનાવા આપણે મિત્રો આવ્યા છીએ આપણા ઘરે જવા માટે પણ એ પેલા રસ્તામાં પહેલાં કપડો ફિટિંગ કરાવવાનો કરી નાખ્યો ને અમારે એક મિત્ર મળ્યા હતા બે દાળ રીહોણાઈ બજારમાં જાય વર્તા આવે તમને બતાવું તો ઉનાવાની બજારની અંદર તો મિત્રો આજના નાસ્તાના સ્પોન્સર અમારા પિન્ટુભાઈ ઉભા રહ્યા એમના તરફથી નાસ્તો છે અમને હવે આપણે તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચીએ અને સીધા અમે ઘરે તો રોકવા નહીં બધા અમે જ્યાં જઈએ છીએ આ ભાઈને પતંગ દોરી લાવવાની મારા થોડું કામ હોય નહીં લેવાના ભાઈને કશું લેવાની પ્રિન્ટમાં આવ્યો આ ભાઈને દોરી પતંગ લેવાની થોડી ચાલ બધા નહીં લેવાનું પાછું કોમ હોત થોડું કાજી કોમ નહીં આ તો રાખડે લઈને બહુ હાલ બોલતી પણ પૈસા લેવા જવાનો તો ખોટું બોલે તો મિત્રો મળીએ તમને થોડી વાર રહી ઊંઝા બજારની અંદર પતંગ તમને બતાવશું જીમ ખાવાનું બતાવશું મિત્રો અમારા ભાઈના ડ્રાઈવરો ફાલતું નહીં ભાઈ છોકરો ડાલે તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ ઊંઝાની અંદર જો પતંગની અંદર બહુ ભોકાલ બાકી છે અહીંયા બહુ પતંગ વેચાય છે મિત્રો અહીંયા આવ્યા છીએ ભાઈને ફિફ્ટીન દોરી લાવવાની પતંગને દોરી લાવવાની લે લો પતંગ દોરી તો મિત્રો અમે આવ્યા છીએ ઊંઝા જીમખાનાની અંદર તમને રિવ્યુ તો મિત્રો અમે જીમખાનાની અંદર આવ્યા તમે જોઈ શકો અહીંયા ફુગ્ગા મોટા ઉડી રહ્યા છે અને દોરીમાં ભોકાલ મચી રહ્યો તો મિત્રો અમે આવ્યા છીએ અહીંયા જમ્બો પતંગ લેવા માટે તમને દેખાડું જમ્બો પતંગ કેવો છે ફટાફટ ચાલો જમ્બો પતંગ જેની હાઈટ એમને 5 થી 6 ફૂટ છે એનો ભાવ પૂછી લઈએ આપણે અહીંયા મિત્રો દોરી પવાવાનું ચાલુ હોય મોટા મોટા પતંગ વેચાય જમ્બો પતંગ જેની કિંમત છે 500 રૂપિયા તો જોઈ શકો અહીંયા તો પેલા ભાઈ પતંગ લઈ ગયા તું દોરી લેવાની રોકડા ને ઉધાર તો મિત્રો અહીંયા બધા ભાઈબંધો દોરી પવરાવે આપણા ગામના થોડા ઘણા હતા તો મળી અને નીકળ્યા છીએ અમે આગળ પેલું ટોપો લઈએ ટોપો ચસા વસા લઈ લે ટોપો લઈ લે તો મિત્રો આ ભાઈ અમારે 50 લીધી છે ચલા વાર લીધી ભાઈ તમે 1000 નાની બેબલી માટે લીધી 1000 વાર આ ફુગ્ગા મોટા પેલું બાબુ છે ફુગ્ગા બાબુ છે પેલું આ બધા ફુગ્ગા મોટા હારા આવ્યા છે